હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામ. કેમ છો બધાય? બધાને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કહી દે બધાને. ગુડ મોર્નિંગ કહી દે. કેમ આમ જોવે છે આટલો બધો ખારો થઈ? હે સવારમાં પ્લાનિંગ હતો આજે અર્લી મોર્નિંગ નીકળવાનો. અર્લી મોર્નિંગ એટલે અમારે આજે નીકળવાનું વિચાર હતો 6 વાગે, પણ અમે થોડોક પ્લાન ચેન્જ કરી નાખ્યો. જે સનરાઈઝ જોવાનો પ્લાન કર્યો હતો એ સનસેટ જોવાનો પ્લાન કરી નાખ્યો, અને બાકી બધું જો હવામાં ચાલુ થઈ ગયું. બાકી બધું હવે પછી લાઈનમાં લેતા જઈશું સાઇટ વિઝિટ. તો અત્યારે જો જાય છે, ખુશી રેડી થાય છે. અત્યારે પહેલી જગ્યાએ કઈ જગ્યાએ જવાનું એ તો હવે આપણે આવે આપણા કેબ ડ્રાઈવર ત્યારે ખબર પડે કઈ જગ્યાએ જવાનું. રાકેશભાઈનું નામ છે, આવે એટલે એ લઈ જઈશે ને ખુશી થાય છે રેડી. સૌથી પહેલાં બધાને હજી વાત કરી લો, આજે છે આરસીબીનો બર્થડે. હેપી બર્થડે ડીકુ, હેપી બર્થડે ભાઈ. કાલ છે ને અમારે કાલે જ બર્થડે એનો સેલિબ્રેટ કરવો હતો રાત્રે, પણ કાલ રાત્રે છે ને આવીને સૂઈ ગયો પછી એની નીંદર ખરાબ ન કરી અમે. તો અત્યારે જો રેડી થઈ આજે થોડું સેલિબ્રેશન કરશું. કાંઈ વાંધો નહીં, હજી તો ઘણા બર્થડે આવશે, સેલિબ્રેટ કરશું મસ્તીના. તો આ વ્લોગ આવશે ત્યારે તો થોડુંક લેટ થઈ જશે. તમે બર્થડે વહી ગઈ હશે, તમે બધાએ સેલિબ્રેટ વિશિસ આપી દીધી હશે, કેમ કે વ્લોગ આગળ પાછળ બધા થઈ ગયા તો તમને બધાને ખ્યાલ જ છે. કાંઈ વાંધો નહીં, હલાવી લેજો, હાલશે. હા, મેડમ રેડી થયા કે નહીં જોઈ? શું કરે છે મેડમ? જય શ્રી કૃષ્ણ મેડમ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રેડી? રેડી હો. અમારો રૂમ તમે જો ને તો તમને ખબર પડે. બતાવો જ નથી એવો હે. છોકરા કાલે કઈ ગજિયા કર્યા હે રાઈતે હુઈ ગયો તો પછી ઉઠી આ બધાય બેગના કપડા હે બધાય કઢાવ્યા કે લાવ કાઢો રમવું કુવે જ નહીં મારો બેટો. પછી હુઈ ગયો, બર્થડે ટાઈમે હુઈ ગયો. હા હે બટે ને હું તો આ જો શીપરો કોને ગજિયા કર્યા તા કાલ રાતે એમ મે હમ પછાડા કને કર્યા તા. હાલો, રેડી થઈ ગઈ ખુશી? અન હાલો તો હાલો, હવે જો બધી રેડી કરી, બેગ રેડી કરી નીકળી. બેગ રેડી કરી દઉં ને? બ્રેકફાસ્ટ કરી નીકળી. યસ. હાલો બધા બ્રેકફાસ્ટ કરવા એઝ યુઝ્યુઅલ. પહેલાં ખુશી બ્રેકફાસ્ટ કરે છે, પછી મારો વારો. અત્યારે આ ભાઈનો વારો, અત્યારે મારો હે. જો બ્રેકફાસ્ટમાં છે આ ઇડલી છે, સાંભર છે, મેં તો એટલું જ બ્રેડ. લીધું. બાકી બધું ઘણા ઓપ્શન છે હજી. ભટુરે છે, ભજીયા છે, ઘણું હે. બ્રેકફાસ્ટમાં ઓપ્શન હોય છે. અય આશી એમનો કાર્દિકા આ ચાલે ઈ લઈ લે રમ્યા કરો એનાથી. સર બધું પડ્યું હે. બ્રેકફાસ્ટ જ્યુસ છે, ખુશી તાર પીવું હોય તો. બાકી બધા બ્રેકફાસ્ટ કરે છે. હાલો બધા બ્રેકફાસ્ટ કરવા. આ બાજુનો વ્યૂ, એનર્જી લઈ લઈને આ બાજુનો વ્યૂ જોઈ લ્યો, જબરદસ્ત. હે પાછળ બહુ મસ્ત હે. પછી બતાવો તો ઓલી બાજુ જાઓ ને ત્યારે પછી આજે આખો દિવસ પાછું ઓલું કરવાનું છે. આખો દિવસ બતાવવાનું જ છે કા હા બધી. અમે હવે ખાઈ લીધું, હવે આરસીવ ખાય છે ફ્રૂટ્સ. પાઇનેપલ ભાવે છે એને. પાઇનેપલ ને તરબૂચ બે આવ્યું આયા થોડું ઘણું ખાઈ લે તો મજા આવે ને એને. અરે આ કયું ખાવું, લાલ કે પીળું? જોઈને ખાઈ છે. હું ખાઉં. હું ખાઈએ છે. જો ક્રિસમસ આવે છે ને તો બધે બહુ ક્રિસમસની તૈયારીઓ છે. જો કેટલું મસ્ત છે ડેકોરેશન, સુપર ટ્રી બનાવ્યું છે, બહુ મસ્ત. આરસીને હમણાં અહીંયા લઈ આવીને તો આરસી તરત જ કહેશે કે મારે આ તોડવું છે. ક્યાં ગયા? આવી ગઈ ગાડી? આવી ગઈ? ઓકે ચાલો આ ટ્રી કેવું સરસ છે. જો ક્રિસમસ ટ્રી સળગાઈ આરસીને મજા આવી જાય હો અહીંયા. પછી આયા જ છીએ આપણે. જો અમે છે ને અત્યારે કઈ હોટલમાં સ્ટે થયા છીએ તો કે મુન્નાર પેલેસમાં, ગોલ્ડન મુન્નારમાં. હાલો ચલો નીકળશું. હા હાલો. જો અત્યારે બેસી ગયા છીએ જીપમાં. અહીંયા આખી રાઈડ છે
જે લઈ છે અરાઉન્ડ 3 કલાક. 3 કલાકમાં બધું ફેરવશે. મોસ્ટ ઓફ મુન્નારના બધાય પોઈન્ટ કવર થઈ જશે આ રાઈડમાં. તો એનો કોસ્ટિંગ છે અમને અમારા 2 કપલના થઈને 3500 રૂપિયા. અમારી પ્રાઇવેટ જીપ છે, બેહી ગયા હે બરાબર ને? પર્સન 3500 કે પર પર્સન નહીં, કપલના 3500. તું એમ સમજી 5 પર્સન? ના આપણી પ્રાઇવેટ જીપના 3500. ઓકે જોઈએ કેવી મજા. મૂવી શૂટિંગ થયું એ પોઈન્ટ છે અલગ અલગ છે. હા તો જો જીપની મજા લઈ લઈ. જીપની મજા લઈ લે. બેહી ગયા છે જીપમાં. હવે આવશે જીપમાં હોઈ જઈશે. હા પવન આવશે ને. મારા હું હજી તમે બધા એમ કહો દીદી તમે હેરસ્ટાઈલ વાળા શું હેરસ્ટાઈલ વાળા ખાલી બટરફ્લાય નાખ્યું હતું તો 5 વાર તો બટરફ્લાય મારું કાઢી નાખ્યું ભાઈ. એનું કઈ નક્કી ન હોય કઈ. એક માથામાં જોવે ને એટલે કાઢી નાખે. હા જો જીપની મજા આલે હે. જીપ બેસી ગયા હે આગળ. હવે ધીમે ધીમે આવશે. એક તો કેમેરામાં કેપ્ચર થતા થોડીક વાર લાગે. રસ્તા જબરા હે. તરત આમ કેમેરો કરું તો તરત એ કરે. પહોંચી ગયા છીએ રિપલ વોટરફોલ. જબરદસ્ત વ્યૂ છે. અહીંયા ઘણી બધી એક્ટિવિટી છે ઉપર, જેને ઝીપ લાઇન ને એવું. અમે ઓલરેડી ગઈકાલે એડવેન્ચર પાર્કમાં બધું કરી લીધું. હા એટલે આપણે એક્ટિવિટીઝ તો કઈ કરવી નથી તો ડાયરેક્ટ પછી વોટરફોલ્સમાં ચાલો હાલો જઈશું. મસ્ત હે. લોકોને કેવું એમ છે કે પાણી ઓછું છે. પાણી ઓછું કેમ કે હિલ એરિયા ને ખુશી ઉપર પાણી રીએ નહીં. બધું પાણી ઉતરી ઓલું થઈ જાય ને. શોપિંગ તો હોય જ ને કેમ કે પાણી લીધું હતું આપણે કા શું. હા કાલે અમે આ ઓલું ગયા હતા ને સ્પાઇસીસ ગાર્ડન ત્યાંથી ઇલાયચી ને એવું બધું લીધું. સ્પાઇસીસ બધા લીધા છે. હા અંદર બેગમાં રાખી દીધા. જગ્યા નથી પણ તોય લઈ લીધા. કાંઈ મૂકવાની જગ્યા નથી. કાંઈ વાંધો. હાલો અત્યારે તો જો કે પાણી બહુ ઓછું છે વોટરફોલ્સ પર. નકર બહુ વધારે હોય કે જબરદસ્ત. અત્યારે હજી તો રેની સિઝન નથી ને હવે તો એટલે નો હોય ને ખુશી. હા એ વાત સાચી છે. આ બધી બજાર હે આવું બધું લેવું હોય એવું. પછી અહીંયા ઘણી બધી શોપ છે. સેલ્ફી સ્ટિક લઈને આવ્યો. એ સેલ્ફી સ્ટિક ઓલામાં પડી છે. ફોટો લીધું નહીં આપણે. નથી જરૂર. ઓકે હા ઈ હે ને મારી આવી રહે જો. સારું હે ને. ભાઈ ને અસલ મજા જ છે. ખુશી એમનો કે બોલાવા જેવો નથી એમ. અરે એવું નહીં પણ એને શું હોય ખબર કેમેરો કે ડીજે સામે રાખીને બોલાવા માંડી ને બોલાવે થઈ જાય. હા ઈ વાત સાચી. સૌથી વધારે મને મજા આવી હોય ને કેરલામાં હા તો પાઇનેપલ ખાવાની. પાઇનેપલ મીઠા મીઠા એકદમ મસ્ત પાઇનેપલ ને. હા મીઠા. હા બહુ મસ્ત પાઇનેપલ. હાલો ચાલો મારે એકલીના તો ફોટા પાડો. હાલો હાલો. જો આ વ્યૂ જોવા માટે છે ને આમ તડપતા હોય. જો કે નવસારીમાં ગ્રીનરી જોવા મળી, બાકી મોરબીમાં ગ્રીનરી મને જોવા જ ન મળતી. એટલે ગ્રીનરી અહીંયા સાવ નહીં, પણ જો નવસારીમાં તોય છે. પણ જો આવી જગ્યાએ ફરવા આવ્યો હોય અહીંયા મજા આવી જાય. જો વોટરફોલ્સ છે, પાણી ઓછું છે, એ નીચે હાલવાનું જબરું છે. ઓહો ચોમાસામાં બધે પાણી પાણી જોઈએ બધું. ઓકે ફોટો પાડવા માટે બેસ્ટ લોકેશન છે. ફોટો પાડવા માટે બહુ જે એડવેન્ચર ના શોખીન હોય ને એને કેરલા ફરવા જેવું છે. ઘણાને એવું લાગે એડવેન્ચર નું હોય પણ એડવેન્ચર કાલે આશીષે શું કર્યું તું? કાલે આશીષે એક છોકરી હતી તો એ કે મને બીક લાગે છે. એ કે તો એમને અમારી જેમ બેબી હતું, એના હસબન્ડ બેબી લઈને ઊભા હતા અને આશીષને જવાનું હતું.
તો આશીષને કહે કે પ્લીઝ ઈ કે હાથ પકડી લઈશું, મને બીક લાગે હે ઈ કે હો. તો આશીષ કે હા ઈ કે તો બે હાથ પકડીને મારી જીપ લાઈનમાં હોય ગયા. મારી પાસે ફોટો એ શેર કરીશ. તમારો વારો કાઢવાનો ખબર એનો તો. આ તો જસ્ટ મજાકની વાત હે. નવસારી જઈને વારો નો કાઢે. મજાકની પહેલા વાત ફર હે. લઉં પછી વારો કાઢું. ના મજાકની વાત છે. એમને શું બીક લાગતી હતી, પછી મને કે થેન્ક યુ હોય કે મહેમાન હોય, મેં કીધું આપણે હાવ કેઝ્યુઅલ હે આશીષ. હા ખુશીને આવું નતું, ખુશીને મેં હાર્નેસ પણ બે નો હાલે ને આશીષ આરસી નકર આપણે બે હાથ પકડીને જાય કઈ એવું નથી. આરસી નો ઓલા બીજા હતા ને જ્યાં અહીંયાના બધા સ્ટાફ એ બહુ કેરિંગ હતા કે અમે તમે બેબીને આપી દો, અમે નીચે જાય ઓલી સાઈડ, તમે આવજો. પણ કે આ ભાઈ ગયો જ નહીં ગયો. જેટલો સ્ટાફ આપણે બધે અહીંયા બધા એટલા લવિંગ હતા ને કે તો આરસીવ ને ટ્રેનમાં રમાડતા હતા, તો કે તમે બે ફરો અમે આરસીવ ને રમાડી ઈ કે થોડીક વાર તો એ રમાડ્યો. જો એવું છે. ઓકે જો હવે વોટરફોલ્સ બરોબર નો મસ્ત લાગે છે અહીંયા, મોબાઈલ પડી ન જાય. વાવ, ચારે બાજુ નજારા નજારા હે. ઓહો હો આરસીયુ તને તો મજા આવી ને? અમને મજા આવી. તડકો આવે. બ્યુટીફુલ. જો અહીંયા છે ને મહાવિષ્ણુનું ટેમ્પલ છે, નાનકડું એવું સરસ મજાનું ટેમ્પલ છે. હે આશીષજી બોલો. આજે બધું મેં શૂટ કર્યું છે. અરે સરસ સરસ. બધાએ બધી વસ્તુ ઓલી કરેલી હોય તો મજા આવે. હા કેવું લાગ્યું બધા કોમેન્ટ કરજો, મેં કઈ બાકી નથી રાખી દીધું ને. હા અને તમને બધાને કેવી મજા આવે છે અમારા વ્લોગ જોવાની. યસ 2 વ્લોગ આવી ગયા છે, આ 3જો વ્લોગ છે. જેમ બને એમ વધારે વ્લોગ બનાવવાનું ટ્રાય કરશું. લઈ લીધું છે એટલે એ થાય છે સમજા બધા કે ગમે ત્યાં પ્લાસ્ટિક બોટલ લ્યો કે પ્લાસ્ટિકનું કઈ પણ વસ્તુ નાખવી નહીં નદીમાં કે. વાત સાચી છે કે બધું આપણે ખરાબ ન કરાય. જીપ લાઈન ચાલુ છે. ના અમે જોયું બધી ક્લીન વધારે હોય છે. હા સારું છે. આપણે ક્લીન રાખી તો ક્લીન રહેવાનું જ ને. હા ક્લીન ન રાખી તો પછી ચાલો હવે જાય. એડવેન્ચર વાળા જીપ વાળા તો કે 80% પબ્લિક તો ટુરિસ્ટ તો ગુજરાતી જ આવે છે. યસ હા હાલો એક સસ્પેન્શન બ્રિજ છે, અહીંયા આવ્યા છીએ. આવરીથી બ્રિજ છે, ટુરિસ્ટ પ્લેસ જ છે. અહીંથી જાજા પહેલાં અહીંયા ગાડી જવા દેતા, હવે નથી જવા દેતા લગભગ. થોડોક સેફટી રીઝનના લીધે બધું સરખું કર્યું હોય છે. હે જો અહીંયા નીચે બહુ ઊંડું છે, આખું જબરદસ્ત વ્યૂ છે. આ બાજુ છે, આ બાજુ વોટરફોલ્સ થતો હોય છે પણ પાણી અત્યારે નથી. આ રહ્યું પાણી ઓછું છે. હે આ રસ્તા કેવા હે? રસ્તા તો જબરી ઘુમરી ચડાવી આવ નો હાલે હો કાશે જેવા તેવા ડ્રાઈવર. હે અઘરા જાય નીચે. બહુ મસ્ત સારું પ્લેસ એમ, ફરવા લાયક એમ, મજા આવે એવું છે. વ્યૂ પોઈન્ટ ને બધા સારા છે. બધા હવે ખુશી શૂટ લઈએ છે, બધા સિનેમેટિક લઈ લઈએ એટલે પછી એડ થઈ જશે બ્લોગમાં. જો બાજુ આખો પહાડ ઉપર આ રહ્યો, બધી વચ્ચો છે. જો અહીંયા હજી ચોમાસામાં આવ્યા હોય ને તો મજા આવે એવી જગ્યા છે. સુપર મજા આવી ગઈ, મજા આવી. હજી ઘણી વાર 3-3.5 કલાક થઈ છે અમારે આખી અમે જે જીપ સફારીનું નાખોલું લીધું પેકેજ, એમાં 3.5 કલાકમાં અમારા બધા વ્યૂ પોઈન્ટ છે એ કવર થઈ છે. મુન્નારના ઓલમોસ્ટ 50 to 60% વોટરફોલ ડેમ. ઓકે ઓલો હું ડેમ છે ઉપર હવેજી ખુશી એટલે જ્યાં ડેમ ઓવરફ્લો થાય ત્યારે બધું પાણી આવતું હોય છે અહીંયા. સરસ સરસ ટીપ. ઓકે અહીંયા ઓકે અહીંયા પોઈન્ટ છે અમારે નાડેગાની પારા નામ. ઓકે આ અમારી સાથે છે અંકલ, એ અમને થોડું ઘણું સમજાય, અમે થોડું ઘણું સમજી, બાકીનું જાય આપણે ઓલા ગુજરાતી ભાષામાં કે ટપ્પો બાર. હા 2 વાર બાકી જાય ટપ્પો બાર આપણે. હાલો પાઇનેપલ ખાવા જાવ. પાઇનેપલ ખાવાની અહીંયા મજા જ અલગ છે આખી. આ હજી એક લઈ લો. હા જોજે પાછળ હું જોઉં જ છું, લઈ લ્યો એક હજી.
મસાલા સાથે અત્યારે આવા રસ્તા ઉપર પાઇનેપલ ની ખાસ જરૂર છે આશીષ. જરાક ખટુમનું મોટું થઈ જાય તો ખુશીને ફેર ચડે એટલે જરાક. અરે પણ કેવા રસ્તા હે, ઉપરથી ઠેઠ નીચે ઉતારે. ઓહો કેવું હે ટેસ્ટ? એક નંબર હોય, પૂછવાનું જ ન હોય. એકદમ મીઠું એમ આપણે ખટુમરો સ્વાદ આવે ને હા મીઠો સ્વાદ આવે. જો અહીંયા છે ને ચેન્નઈ એક્સપ્રેસ નું શૂટ થયું હતું. ત્યાં બોટિંગ ની અવેલેબલ છે પણ અમારે બોટિંગ નથી કરવું. Because of me. આશીષ ને બીક લાગે છે એટલે બોટિંગ હું કરવી ક્યારેક ફરી કરી લે એવું નહીં. ક્યારેક કરી કે બાપરે ખૂબ બાપરે ખાઈ ગયો પાઇનેપલ માં દીકરો ખાય છે. માં લાલુ હે લાલુ થોડીક નીંદર કરી લઈશ હમણાં. લાલુ કટકી નીંદર કરતો જાય ને ફરતો જાય, કરતો જાય ફરતો જાય. એ મોજે મોજ. ચશ્મા નો કઢાય પપ્પા ના. પપ્પા બાડા થઈ જાય. બાડા જ છે. પપ્પા બાડા છે તું હજી બાડો કરીશ પપ્પાને. ઓકે આવી ગયું. જો વ્યૂ મસ્ત. આ જે અત્યારે જો એંગલથી જોવું ને મેં ફોટોમાં જોયું હતું, મેં કીધું આજ જબરદસ્ત વ્યૂ હે. ખુશી કીધું કઈ જગ્યાએ અત્યારે દેખ મસ્ત હે. ચેન્નઈ એક્સપ્રેસનું શૂટિંગ અહીંયા બધે થયું હતું. મોસ્ટ ઓફ શૂટિંગ ઘણું બધું. ચેન્નઈ એક્સપ્રેસ તે મૂવી જ નથી જોયું. જોયું અડધું ફડધું યાદ નથી આવતું એમ. ઓકે ઘણા બધા સીન એવા હોય અલગ અલગ એંગલથી લીધા હોય એટલે આપણે એડિટ એંગલ અલગથી એ લોકોના હોય ને. આપણે જે વ્યૂ પોઈન્ટથી જોતા એ વ્યૂ પોઈન્ટથી એ લોકોએ ન લીધું હોય ને. છે મસ્ત. આ બાજુ અહીંયા એકો પોઈન્ટ છે. તું જે બોલીશ ને જોરથી એ પાછો તને સંભળાય છે. આરસી બોલ ને એક ચીઝ પાડ દે ને. એ એટલી બધી નહીં, જોરથી મારવી પડે. આરસી હું મારી જાય. કાંઈ વાંધો હાલો થોડુંક એન્જોય કરી પછી અહીંયા બોટાઈ છે, બોટિંગ આવી છે ને બોટિંગ કરવું હોય ના મારે નથી કરવું, તારે કરવી હોય તો કર તું. તને જે ઈચ્છા હોય ને તો તું ઓલે ગઈકાલે ઝીપલાઇનમાં નહોતી ગઈ ને એવી તારે અત્યારે આમાં જવું ને તો તું જા માટો મારીને આવતી રહી છે. માં નથી આવું. એવું શું કરો? ના ડેમ છે, નદી નથી. તો હું આશીષને એમ કહું કે તમે અહીંયા આઈ લવ યુ બોલો એટલે સામેથી આવે આઈ લવ યુ. સામેથી આઈ લવ યુ 2 આવશે. બોલો તો આ બાજુથી નહીં આવે, અહીંયાથી આવે કે ન આવે, આ બાજુથી આવશે. હાચન ઓકે વાંધો નહીં. બોલી એમાં ખુશી કે તો ખુશી હાસ્યો. એ મમ્મા બોલ તો. મમ્મા બોલો. એને બોલાવવાનું જેવું એ રોયો, રોવાની તૈયારી હતી હો. સરસ છે વ્યૂ. આવી ગયા છીએ નેક્સ્ટ વ્યૂ પોઈન્ટ પર. એકદમ હાઈએસ્ટ પીક પોઈન્ટ છે સારો એવો. થોડુંક બ્લરી થોડુંક ધુવાળા જેવું છે વેધર. જો કેવું લાગ્યું ખુશી? બહુ મસ્ત. પપ્પા અમને આપો. લ્યો હા અમે આવું બધું લઈ લે હોટલમાંથી એટલે એને ટાઈમ પાસ થઈ જાય. નાની ડબ્બી જો વ્યૂ હજી સિનેમેટિકમાં એડ કરી દઈશ એટલે તમને એકદમ મસ્ત દેખાશે. બધી મોસ્ટ ઓફ બધી જીપું જ આવે છે ઉપર. હે જીપ જ આવે બધી. આ બાજુ છે વ્યૂ પોઈન્ટ આખો, આ બાજુનો બતાવો. મજા આવે, એન્જોય કરી ફૂલ. હાલ્યા કરે. કેટલા વાગ્યા અરાઉન્ડ ખબર? અત્યારે અમે નીકળી ગયા હતા સવારે 8:30. અત્યારે વાગ્યા છે 11. તો એ પ્રમાણે હાલે અમારું શેડ્યુલ. આ બાજુ વ્યૂ પોઈન્ટ આવો. આજે વેધરમાં એવું અપડેટ હતું, આજે છે ને વરસાદ પડવાની સંભાવના હતી અહીંયા મુન્નારમાં, પણ વરસાદ આજે પડ્યો નથી. અમને અમારા જે ડ્રાઈવર છે ને એ કહેતા હતા કે આજે અહીંયા વરસાદ પડશે, કે વેધર થોડુંક ચેન્જ થવાનું ઓલું છે, પણ ન પડ્યો વરસાદ. સારું થયું કીધું, ફરાઈ ગયું. એમ બહુ ગરમી નથી, એકદમ તાપ મોઢું બરે એટલો તાપ નથી, પણ એકદમ છે શું કહેશ, આ કોફી બીન્સ છે ખુશી, કોફી છે આ જો કોફી સુકવી છે, આમાંથી કોફી બીન્સ નીકળશે. પછી આ બધે આપણે રસ્તામાં જેટલા ખબર ઝાડવા દેખાણા હતા આપણે અંકલે કીધું કોફી બીન્સ, આ બધે અહીંયા વચ્ચે હુકવેલી હતી. એટલે આ બધે કોફીની ખેતી થાય અહીંયા બધે થોડી ઘણી. આ આપણે જે ઓલા કોફી મશીનમાં ઓલું નથી ઓલું મોટા દાણા, એ કોફી. ઓકે એવા છીએ નેક્સ્ટ પોઈન્ટ પર. બધાય મુન્નારના અલગ અલગ પોઈન્ટ છે. અમુક ઓલી બાજની હિલ છે, અમુક આ બાજની હિલ છે, બધાય
અલગ અલગ જગ્યાએથી અલગ અલગ વ્યૂ મળે. આ બાજથી અને વ્યૂ આવો છે. આખું હિલ સ્ટેશન જ છે મુન્નાર, એટલે હિલ બધા વ્યૂ જ જોવા મળશે. સરસ. બધા સૌથી વસ્તુ વધારે ગમી મને અહીંયાથી છે ને ઘણી બધી સ્પાઇસીસની ને એની નોલેજ ઘણું બધું આમ એ લોકો તરફથી એ લોકોએ બધી અમુક વસ્તુ સમજાવીને. સ્પાઇસીસ ગાર્ડનમાં ગયા પછી લોકલ બધાએ ઘણા બધા અમે જ્યાં જ્યાં જાય ને અમુક અમુક વસ્તુ સમજાય ડિટેલ્સમાં, આ વસ્તુ હોય આ વસ્તુ હોય, એ બધી વસ્તુને ઘણું બધું નોલેજ મળે અમને. એ સારું કહેવાય. બધે અહીંયા અત્યારે છે ને બહુ ક્રાઉડેડ નથી. ક્રાઉડેડ એના માટે નથી કે અત્યારે કેમ કે હજી બધાય છે ને બપોરે નીકળે. બધા અમે અર્લી નીકળી ગયા હતા એટલે વહેલા. હવે બધાય આવે છે. અમને અમારા ગાઈડે કીધું હતું થોડુંક વહેલા નીકળી જઈશું ને એટલે આપણે બધાય પોઈન્ટ આપણા કવર થઈ જશે. આપણા પોઈન્ટ કવર થઈ જશે ને ક્રાઉડેડ નહીં હોય. એન્જોય કર્યો. બહુ મજા આવી. હવે રીલ શૂટ કરી મૂકશું કા આપણે જ્યારે ટાઈમ મળે અપલોડ કરી નાખશું. 2-3 રીલ શૂટ કરી છે પણ મૂકવાનો ટાઈમ નથી મળતો. શું જોઈ જો અંકલે છે ને લેમન ગ્રાસ તોડી નાખ્યું. કેવી સ્મેલ હે ખુશી? હે પ્યોર લેમનની સ્મેલ આવે એકદમ. લેમન ગ્રાસની સ્મેલના પરફ્યુમ ને એવા તો ઘણા સ્મેલ કહીએ આપણે ખબર ને ઘર રૂમ ફ્રેશનરમાં. આ ઘરે રાખ્યું હોય ને તો કંઈ સ્મેલ આવે, આખી ગાડીમાં સ્મેલ આવે. અત્યારે જો એમનો મેં થોડુંક આને મહાયરું અંકલે આપ્યું અમને. આપને ખબર ન હોય ખુશી ઊંઘ્યા જ કરશે. અરે ના સાચી એમ નથી પણ એની સ્મેલ કેટલી સ્ટ્રોંગ છે એમ. હવે વિચાર કર આ વસ્તુ ઓલા બધા એમાં આવે છે ફ્રેગ્રન્સમાં ને એમાં આપને સ્ટ્રોંગ લાગે. એમાં તો એ લોકોએ કેટલું નાખ્યું હોય એડેડ. આ તો પ્યોર એટલી સ્ટ્રોંગ છે એમ. જો આ બધી નાની મોટી ઉપર જે બધી દેખાય ને બધા હોટલ અને રિસોર્ટ જ છે. આ બધા હિલ્સ ઉપર ટોટલી. આ બાજુ આખું મુન્નાર હિલ સ્ટેશનની આખું આ બાજુ અમે બીજા પોઈન્ટ પર હી ટોટલી જગ્યાએ ઓલું જો હોટ એર બલૂન અમારે રાઈડ કરવાની વિચાર છે હોટ એર બલૂનવાળી. હવે જોઈ ખુશી હું કહે છે એ પ્રમાણે. હા ટોટલી એટલે મોસ્ટ ઓફ અહીંયા છે ને રેસિડેન્શિયલ ઓછું છે. આ જે બધા બાગ બગીચા ને એ બધા જે રહીએ ને એ બધા જ છે. બાકી બધું ટોટલી હોટલ બિઝનેસ ને એ જ છે. અરાઉન્ડ અમારા ડ્રાઈવર છે એ કહેતા હતા 15,000 હોટલ અને રિસોર્ટ ને એવું છે અહીંયા મુન્નાર આખા હિલ સ્ટેશનમાં. નાના ઉપર નીચે બધે થઈને 15,000. આપણે ઘણી વાર તો એમ લાગે કે અમુક અહીંયા હોટલો મળી જાય. હોટલો અહીંયા મોસ્ટ ઓફ કોક ને કોક તો મળી જ જાય. પણ હા બધાની પ્રેફરન્સ અલગ અલગ હોય. ઘણાને આવી હોટલ અમુક વ્યૂ પોઈન્ટ પર જોતી, અમુક વ્યૂ પોઈન્ટ પર બધાને અલગ અલગ હોટલો જોતી હોય. એના લીધે પ્રેફરન્સ અલગ અલગના લીધે ન મળે. બાકી મોસ્ટ ઓફ 99% અહીંયા બધાને હોટલ અવેલેબિલિટી મળી જ જાય. તો એ ઘણી વાર અમુક પીક સિઝનમાં નથી મળતી હોટલો. વિચાર કરો કેટલું ક્રાઉડ હોય છે. ખુશીને આરસી બેઠા છે કે તમે જોઈ લ્યો. હા ખોઈ ગયો હે. થોડીક વાર હોટલે પાછા આવી ગયા. આરસીને નીંદર થઈ જાય સારી એવી તો વાંધો નહીં એટલા માટે. અને થોડુંક એડિટિંગનું કામ હતું. અને આજે બર્થડે છે તો બર્થડે પોસ્ટ નહોતી મૂકાણી તો અત્યારે મૂકી છે. આવો એટલે સારો જ છે. કેરલામાં ફરે છે, એન્જોય કરે છે મસ્ત. પછી સાંજે કેકનું કંઈક કરશું. મળી જાય તો અહીંયા હા લેતા આવશું. તો પછી મમ્મી પપ્પાને વિડીયો કોલ કરશું ને મજા આવશે. કાલ રાત્રે તો પછી 12 વાગ્યા પછી તો પોસિબલ ન થાય ને એટલા માટે કાંઈ નહીં. ચલો એડિટિંગ તો ઓલું થઈ ગયું, કવર ફોટો બની ગયો. હા નકર આજે વ્લોગ ન આવે તો નીની કરી લે પછી વાંધો નહીં. પાછા નીકળી ગયા છીએ ફરવા. અને નીચે જેટલું બધું દેખાય ને સામે આજે આ બાજુ તો નથી દેખાતો. હમણાં આવતા રહ્યા આ બાજુ આગળ આવે ને એટલે દેખાડો. ક્યાં ગયું? યસ હા આમ સામે જેટલું બધું છે ને આ બાજુ છે આ ઉપર એ બધા ટી પ્લાન્ટ છે. હવે આ બધું ટી વાળું ચાલુ થયું. ટી ગાર્ડન ને એ બધું શું જોઈએ સામેના હિલ્સ પર બધા ટી ગાર્ડન ટોટલી. અહીંયા ટી ગાર્ડન વધારે છે. ટીનું બહુ મોટું ઉત્પાદન છે. ચા પત્તી આપણે ઇન્ડિયામાં ચા જેટલી પીવાય છે ચાની જરૂર તો હોવાની જ.
શું થયું ઓલું હાથમાં હતું રમવાનું પડી ગયું ઓકે રમવાનું પડી ગયું હતું દેખાડો બાપો મારે આ બાજુનું વેધર જો એકદમ અમે જાય છીએ હું યુ આર શું એકદમ ઘાટું હાથ વાદળા લાગે છે જો અહીંયા જવાનું છે જ્યાં પહોંચવાનું હતું અહીંયા પહોંચી ગયા તો ચાલો મળીશું હવે નેક્સ્ટ વ્લોગમાં ક્યાં પહોંચ્યા એ બધું હવે નેક્સ્ટ વ્લોગમાં તમને બધાને જાણવા મળશે નેક્સ્ટ વ્લોગને જોવાનું ભૂલતા નહીં જો અહીંયાથી ઇન્સ્ટ્રક્શન આપે સાઈડમાં રહ્યો ગાડી આવતી તેના માટે તો ચાલો મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ જો અમારો વ્લોગ તમને બધાને ગમતો હોય તો ફટાફટ એને લાઈક કરી દો શેર કરી દો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દો તો સબસ્ક્રાઈબ કરી દો કેમ કે હજી ઘણા બધા કેરલા ટ્રીપના વ્લોગ આવવાના છે પછી આગળ ગુડ નાઇટ નથી કીધું મેં બોયલા. ગુડ નાઇટ બોલો તો સોરી ભૂલાઈ ગયું વેધર એવું હતું ગુડ નાઇટ બોલાઈ ગયું ને એમ લાગે કે હું હાઈંજ પડે ઊભો ને એવું તો ચાલો મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય